નમસ્કાર મિત્રો, જો તમે પણ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો આ વિડીયો તમારા માટે છે. મિત્રો, ધોરણ 12 સાયન્સ પછી કૃષિના ડિપ્લોમા અને ડિગ્રી કક્ષાના અભ્યાસક્રમ થતા હોય છે. ડિપ્લોમા વિશે મેં ઓલરેડી તમને વિડીયો આપેલો છે, તેની લિંક પર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આજના સ્પેશિયલ વિડીયોમાં આપણે વાત કરીશું એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં થતા બેચલર એટલે કે ગ્રેજ્યુએશન લેવલના અભ્યાસક્રમ વિશે, જેમાં બીએસસી એગ્રીકલ્ચર, બીએસસી હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રી, બાયોટેકનોલોજી તેમજ બીટેક એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ઇન આઈટી, રિન્યુએબલ એનર્જી, ફૂડ ન્યુટ્રિશન એન્ડ ટેકનોલોજી, આવા ઘણા બધા કોર્सेस થાય છે. તેની મિત્રો વાત કરશું તો સૌથી પહેલા તમે વેબસાઇટ ઉપર આવશો તો અહીં અગત્યની જે જાહેરાત છે તે આપેલી છે, સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ અંગેની જાહેરાત. તો મિત્રો, જાહેરાત છે કરી દેવામાં આવી છે. હું તમને જણાવું કે કઈ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો. બરાબર, ફોર્મ જ્યારે પણ શરૂ થશે ત્યારે આ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે. ત્યાર પછી હું સ્ટેપ બાય સ્ટેપ લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી તમને સમજાવીશ. સૌથી પહેલા આપણે તારીખ વિશે વાત કરીએ. તો મિત્રો, વાત કરીએ આપણે એગ્રીકલ્ચરમાં એડમિશન માટેની અગત્યની તારીખની, તો તમે સૌથી પહેલા તમે જોઈ શકો છો તે મુજબ કે એડમિશન માટેની જે બુકલેટ છે તે 26 મેના રોજ ડિક્લેર કરી દેવામાં આવે છે. ફોર્મ ભરવા માટે સૌથી પહેલા જે પ્રોસેસ કરવાની આવે છે તે છે ફીસ પેમેન્ટ. મિત્રો, તમે ઓનલાઈન અરજી ફી ભરી શકો છો. ઓનલાઈન અરજી ફી 300 રૂપિયા રાખવામાં આવી છે. કઈ કેટેગરીના વિદ્યાર્થીએ કેવી રીતના ફોર્મ ભરવું તે તમને આગળ વિડીયોમાં જાણવા મળશે. ફોર્મ ફી છે તેની ડેટ અહીં તમે જોઈ શકો છો 1 જૂનથી લઈ 28 જૂન સુધીની રહેશે. તમે ઓનલાઈન ફી પેમેન્ટ કરી દો ત્યારબાદ છે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરો તેમજ બધા ડોક્યુમેન્ટ પર અપલોડ કરવાનું રહેશે. આના માટેની જે ડેટ છે તે 1 જૂનથી લઈ 29 જૂન રાખવામાં આવી છે. હવે આ બધા ડોક્યુમેન્ટનું ઓનલાઈન જ વેરિફિકેશન થશે. બધા ડોક્યુમેન્ટ ઓનલાઈન વેરિફિકેશન થઈ જાય ત્યારબાદ તમારા ફોનમાં SMS અથવા ઈમેલ આવશે. તે તમે જોઈ ત્યારબાદ છે તમે ચોઇસ ફિલિંગ કરી શકશો, એટલે કે કોલેજની પસંદગી કરી શકશો. કઈ યુનિવર્સિટીમાં કઈ કોલેજમાં કેટલા કોર્સ પસંદ કરવા છે તે તમારી જાતે આ SMS આવ્યા બાદ તમે કરી શકશો. તેના માટે જે ડેટ છે તે 1 જૂનથી લઈ 30 જૂન સુધી રાખવામાં આવી છે. અહીં મિત્રો ખાસ તમે સમજજો, બરાબર. સૌથી પહેલાં છે તમારે ફી ભરવાની, ત્યારબાદ ફોર્મ ભરવાનું અને તેમાં ડોક્યુમેન્ટ હોય છે તે અપલોડ કરવાના. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તે વેરીફાઈ થઈ ગયા છે તેનો SMS તમને મળે ત્યારબાદ છે તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. તેના માટે તમે ડેટ જોઈ શકો છો 1 જૂનથી લઈ 30 જૂન સુધી આ સંપૂર્ણ કાર્યક્રમ થવાનો છે. ત્યારબાદ મિત્રો, પ્રોવિઝનલ મેરિટ યાદી છે ક્યારે આવશે તેમજ મોક રાઉન્ડનું પરિણામ ક્યારે આવશે તેની ડેટ જુઓ કે અહીં આપેલ છે કે કામ ચલાવ મેરિટ યાદી અને મોક રાઉન્ડનું પરિણામ તે આવશે 6 જુલાઈના રોજ. ત્યારબાદ મિત્રો 6 જુલાઈથી લઈ 8 જુલાઈ સુધી એટલે કે 3 દિવસની અંદર તમે કોલેજ પસંદગીમાં ફેરફાર કરી શકો છો. ત્યારબાદ છે તમારું એકચ્યુઅલ રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવી જશે. તે આવશે 13 જુલાઈના રોજ. 13 જુલાઈના રોજ તમને તમારું ફર્સ્ટ રાઉન્ડનું એડમિશન મળી જશે. ત્યારબાદ છે જો તમને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળ્યું હોય તો તેના માટેની જે ફી છે તે તમે 13 જુલાઈથી 17 જુલાઈના રોજ ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો અને કોલેજ ખાતે છે તમારે હાજર રહેવાનું રહેશે. તેમજ મિત્રો, તમને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળ્યું છે તો 13 તારીખથી લઈ 17 તારીખ સુધી એટલે કે 13 જુલાઈથી 17 જુલાઈ સુધી તમે ઓનલાઈન ફી પેમેન્ટ કરી શકો છો. તેમજ જે તે કોલેજ ખાતે અસલ પ્રમાણપત્રો, સંલગ્ન ડોક્યુમેન્ટ અને ફી ભરેલ રિસિપ્ટ સાથે હાજર થવું અને બાકીની ફી ભરવું તેના માટે તમે 13 જુલાઈથી લઈ 18 જુલાઈ સુધી પ્રોસેસ કરી શકો છો. રાઉન્ડ 1 બાદ કેટલી કોલેજની સીટ ખાલી રહી છે તેના માટેની જે કટ ઓફ સાથેની યાદી છે તે 23 જુલાઈના રોજ તે આપવામાં આવશે. તેમજ અહીં ડેટ છે તે બધી ટેન્ટેટિવ છે, એટલે લેટેસ્ટ ઇન્ફોર્મેશન માટે તમારે જે એગ્રીકલ્ચરની જે આ વેબસાઇટ છે તેની મુલાકાત લેવાની રહેશે. તેમજ આ યુટ્યુબ ચેનલ પરથી પણ મિત્રો તમને દરેક લેટેસ્ટ અપડેટ મળશે, તો આ ચેનલને છે તમે સબસ્ક્રાઈબ કરો. મિત્રો, એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં એડમિશન માટે કયા કયા ડોક્યુમેન્ટની તમને જરૂર પડે છે તેની આપણે વાત કરીએ તો તેમાં તમે અહીં જોઈ શકો છો તે મુજબ ધોરણ 12ની માર્કશીટ. બરાબર, સૌથી પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ કે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ધોરણ 12 સાયન્સ આધારિત એડમિશન થાય છે. આર્ટ્સ, કોમર્સ એટલે કે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને એડમિશન મળતું નથી. 12 સાયન્સમાં તમારે A ગ્રુપ હોય, B ગ્રુપ હોય, તમે એગ્રીકલ્ચરના કોર્સીસ છે તે કરી શકો છો. હવે કયા વિદ્યાર્થીઓ કયા કોર્સ કરી શકે છે તે તમને આગળ વિડીયોમાં જાણવા મળશે. પરંતુ ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌથી પહેલાં ધોરણ 12ની માર્કશીટ તેમજ ગુસ્કેટ 2026માં પાસ કરેલી હોવી જોઈએ. તમે લાસ્ટ યર એટલે કે 2025માં 2024માં ગુસ્કેટની પરીક્ષા પાસ કરેલી હોય તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે નહીં. માત્ર ને માત્ર ગુસ્કેટ 2026માં તમે પરીક્ષા પાસ કરેલ હશે તે જ માન્ય ગણવામાં આવશે. ત્યારબાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC તેમજ તમારો જાતિનો દાખલો SCBC કેટેગરીમાં આવતા હોય તો 1/4/2024 પછીનું જે નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ આવે છે તે તમારે અપલોડ કરવાનું રહેશે. તેમજ જો તમે ખેડૂત પુત્ર પુત્રી હોય તો 7, 12, 8 અને નકલ તમે અપલોડ કરી શકો છો.
તેનાથી છે તમને 5 માર્ક એક્સ્ટ્રા મળી શકે છે। તેમજ AWS કેટેગરીમાં આવતા હોય તેનું સર્ટિફિકેટ પછી 1 એપ્રિલ 2024 પછી તમારે અપલોડ કરવાનું રહેશે। તેમજ મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટો, વિદ્યાર્થીની સહી, આધાર કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના રહેશે। તેમજ જો તમે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, રાજ્ય કક્ષામાં રમતગમતના પ્રમાણપત્ર હોય તો તેનું પણ તમે સર્ટિફિકેટ અપલોડ કરી શકો છો। તેના પર અમુક માર્ક છે તમને આપવામાં આવશે। તે કેવી રીતના આપવામાં આવશે તે આગળ છે વિડીયોમાં તમને જાણવા મળશે। તેમજ હવે પછી પણ હું સ્પેશિયલી મેરિટ કેવી રીતના બને છે તેનો વિડીયો લાવીશ તો તે વિડીયોમાં તમને ખબર પડશે કેવી રીતના તમારા માર્ક કાઉન્ટ કરવામાં આવે છે। તો તે જાણવા માટે પણ તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। તેમજ જો તમે PWD કેટેગરીમાં આવતા હોય તો તેનું પ્રમાણપત્ર અપલોડ જરૂરથી કરવું। સ્પેશિયલ કેટેગરીમાં આવતા હોય તે બધા વિદ્યાર્થીઓ પર તે મુજબના એડમિશન માટેનું જે પ્રમાણપત્ર છે તે અપલોડ કરવાનું રહેશે। તેમજ બેંકની અદ્યતન પાસબુકનું પ્રથમ પેજ એટલે કે IFSC કોડ વાંચી શકાય તેવું બેંક પાસબુકનું ફર્સ્ટ પેજ અપલોડ કરવાનું રહેશે। ઇન શોર્ટ એટલા ડોક્યુમેન્ટ છે તમારી પાસે મેન્ડેટરી હોવા જોઈએ કે ધોરણ 12ની માર્કશીટ, ગુસ્કેટની માર્કશીટ, LC, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, તેમજ AWSમાં હોય તો તેનું સર્ટિફિકેટ, તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી, આધાર કાર્ડ, બેંક પાસબુકના ફર્સ્ટ પાનું હોય છે તે અપલોડ કરવાનું રહેશે। આટલા બધા ડોક્યુમેન્ટ છે તમે ફોટો અને સહી JPG ફોર્મેટ અને બાકીના ડોક્યુમેન્ટ છે તે PDF ફાઇલમાં અપલોડ કરવાના રહેશે। મિત્રો ગુજરાતમાં આવેલી કૃષિ યુનિવર્સિટીમાં કયા કોર્સ થાય છે તેની હવે આપણે વાત કરીએ તો તેમાં તમે જોઈ શકો છો આ જાહેરાત છે 2026-27 માટે। તેમાં છે મિત્રો તમે ધોરણ 12માં પાસ હોય તેમજ ગુસ્કેટ 2026ની પરીક્ષા પાસ હોય તો તમે ફોર્મ છે તે ભરી શકો છો। ફોર્મની ડેટની પણ આગળ મેં વાત કરી તે મુજબ 1 જૂનથી લઈ 30 જૂન સુધી તમે બધા અલગ અલગ ફોર્મ છે તે ભરી શકો છો। તે છે મેં તમને આગળ વિડીયોમાં સમજાવ્યું છે। તેમજ કોઈપણ એક કેટેગરી માટે 300 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાની રહેશે। હવે મિત્રો આપણે અભ્યાસક્રમની વાત કરીએ તો 3 અલગ અલગ કેટેગરી છે, પ્રોગ્રામ કેટેગરી 1, પ્રોગ્રામ કેટેગરી 2 અને પ્રોગ્રામ કેટેગરી 3। પ્રોગ્રામ કેટેગરી 1 છે તેમાં B ગ્રુપ અને AB ગ્રુપના વિદ્યાર્થીઓ એટલે કે બાયોલોજી હોય તે સ્ટુડન્ટ છે તે ફોર્મ ભરી શકે છે। પ્રોગ્રામ કેટેગરી 2 છે તેમાં A ગ્રુપ, B ગ્રુપ અને AB ગ્રુપ ત્રણેય ગ્રુપના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે। તેમજ પ્રોગ્રામ કેટેગરી 3માં પણ A ગ્રુપ, B ગ્રુપ અને AB ગ્રુપ ત્રણેય ગ્રુપના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે। મિત્રો જો તમારે એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રી, બાયોટેકનોલોજી, નેચરલ ફાર્મિંગ કરવું હોય તો તેના માટે છે તમે પ્રોગ્રામ કેટેગરી 1માં ફોર્મ ભરવાનું રહેશે। તેની અરજી ફી છે 300 રૂપિયા। હવે જો મિત્રો તમે પ્રોગ્રામ કેટેગરી 2માં પણ ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો તેનું અલગથી ફોર્મ ભરી શકો છો। એટલે કે તમારે BSc એગ્રીકલ્ચરમાં અને એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં પણ એડમિશન લેવાની ઈચ્છા છે તો તમારે અલગ અલગ ફોર્મ ભરવાનું રહેશે। તેના માટે અલગ અલગ 300 રૂપિયા ફીસ પેમેન્ટ કરવાનું રહેશે। પ્રોગ્રામ કેટેગરી 2માં BTech અભ્યાસક્રમ છે એટલે કે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, ફૂડ ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી તેમજ એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી આણંદમાં તેની ખૂબ જ સારી એવી કોલેજ આવેલી છે। તેની ફી પડે છે 300 રૂપિયા। પ્રોગ્રામ કેટેગરી 3ની વાત કરીએ તો BSc ઓનર્સ કોમ્યુનિટી સાયન્સ અને ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયેટિક્સ તેમાં પણ A ગ્રુપ, B ગ્રુપ, AB ગ્રુપના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે। તેની ફી પડશે 300 રૂપિયા। ઇન શોર્ટ મિત્રો B ગ્રુપના વિદ્યાર્થી હોય એટલે કે જે બાયોલોજી સાથે પાસ હોય તે ત્રણેય કેટેગરીમાં ફોર્મ ભરી શકે છે। તમારે કોઈ પણ કોર્સમાં એડમિશન લેવું હોય તે મુજબ તમારે ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો તમે એક સાથે એક પ્રોગ્રામ કેટેગરી 2 અથવા 3માં ફોર્મ અપ્લાય કરી શકો છો। જે કોર્સ આવ્યા છે તે મુજબ તમારે અલગ અલગ ફોર્મ અપ્લાય કરવાનું રહેશે। તેમજ મિત્રો તમારે કયા ડોક્યુમેન્ટ જોઈએ છે, અગત્યની તારીખ શું છે તેના વિશે મેં આગળ વિડીયોમાં વાત કરી છે। તો મિત્રો વિડીયોને સંપૂર્ણ જુઓ। જો તમે સ્કીપ કરીને જોયું તો ફરીથી એકવાર વિડીયો જુઓ। તેમજ અલગ અલગ વિડીયોમાં તમને આપેલા છે તો તમે એગ્રીકલ્ચરની પ્લેલિસ્ટમાં જાઓ। તેમજ અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે। તેમજ એગ્રીકલ્ચરમાં મેરિટ કેવી રીતના બને છે તે વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તે વિડીયો પર તમે જોઈ શકો છો। હવે જ્યારે 1લી તારીખે ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારે જ હું લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવીશ કે તમે કેવી રીતના તમારું ફોર્મ છે તે ભરી શકો છો। મિત્રો એગ્રીકલ્ચર એડમિશનને લગતી દરેક ઇન્ફોર્મેશન તેમજ દરેક નવી અપડેટ તમને માત્ર ને માત્ર આપણા યુટ્યુબ ચેનલ પરથી મળશે। સંપૂર્ણ ગુજરાતી ભાષામાં તેમજ ફ્રી ઓફ કોસ્ટ। તેમજ હું તમને તમારી ક્વેરી હશે તેના પણ જવાબ આપીશ, તે તમે મને કમેન્ટમાં પૂછી શકો છો। મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરો જેથી તેમને પણ માહિતી મળતી રહે। મળી હવે પછી આવા જ એક નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે। તેમજ તમે કોમેન્ટમાં જણાવજો કે હવે પછી તમારે કયા નવા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે।